હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। થેલેસેમિયા મેજર બાળકોને જરૂરિયાત એવા ડેસફેરાલ ઇન્જેક્શન એન્ડ કેલ્ફર કેપ્સ્યુલ નિયમિત મળતી રહે તે બાબતે ખાસ જે આવેદન છે તે પાઠવવામાં આવ્યું, જેમાં વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકોને માટે નિયમિત જીવન જરૂરિયાત એવા ડેસફેરાલ ઇન્જેક્શન છેલ્લા 8 મહિનાથી ઉપલબ્ધ નથી અને એની પહેલાં પણ લાંબા સમય મળ્યા હતા અને અનેક રજૂઆતો કરવા છતાં ડેસફેરાલ ઇન્જેક્શન નિયમિત મળતા નથી। તેથી બાળકોને દૈનિક જરૂરિયાત એવા ડેસફેરાલ ઇન્જેક્શન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ભવિષ્યમાં પણ નિયમિત મળતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે। જો આ 1 અઠવાડિયામાં ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં થાય તો આવશ્યક ઇન્જેક્શન માટે બાળકોના વાલીઓ એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર બહાર ધરણા કરશે તેવું ખાસ જણાવવામાં આવ્યું અને વહેલીમાં વહેલી તકે જે આ જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવે તેવું પણ ખાસ જણાવવામાં આવ્યું। અમારા બાબા થેલેસેમિયા મેજર છે પણ એની દવાઓ અહીંયાથી મળતી નથી। ઘણા ટાઈમથી અમે કોશિશ કરીએ છીએ પર અહીંયા ગુજરાતમાં પણ નથી। હમણાં મેં દિલ્હીથી મંગાવીને એ પણ બહુ ભાવ વધીને મળે છે ને અમારે બહુ તકલીફ પડે છે। અમારા ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં એટલે અહીંથી મળે તો સારું। બીજી કોઈ પણ દવાઓ પણ અહીંથી નથી મળતી। તમને અત્યારે સરકાર તરફથી અહીંયા એટલે આ હોસ્પિટલમાંથી દવા મળતી નથી એમ ને? ઘણા સમયથી અમે રજૂઆત કરીએ છીએ ત્યાં ઇન્જેક્શન નથી મળતા ઇન્જેક્શન નથી મળતા। બરોબર। અત્યારે એટલે તમારી માંગણી છે કે અત્યારે તમને આ ઇન્જેક્શનો અહીંથી મળે એના માટે તમે મતલબ રજૂઆત કરવા આવ્યા છો, બરોબર ને? બરોબર। આપનું મેડમ? પટેલ મુમતાઝ। અમૃતભાઈ સોની। હું પણ એક થેલેસેમિયા મેજર બાળકનો વાલી છું અને અમે બધા પેરેન્ટ્સ ભેગા મળીને એક તો ડેસફેરાલ ઇન્જેક્શન રેગ્યુલર આવતા નથી, છેલ્લા 2 વર્ષથી નથી આવ્યા। સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ બ્લડ ટેસ્ટથી લગાડીને MRI સુધીનું બધું ફ્રી કરી આપવાનું, તો એ તો થતું જ નથી। અને ઇન્જેક્શન જે એક બાળકને કોઈને 1, કોઈને 2 અને કોઈને 3 ડેલી લેવાના હોય અને એ પણ પંપ દ્વારા લેવામાં આવે છે। એ અમારા બાળકો માટે સંજીવની છે। છેલ્લા 2 વર્ષથી બાળકો પરેશાન થઈ ગયા છે, એમના વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે કે એ બહુ જ મોંઘા આવે છે। એટલે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે એક તો ઇન્જેક્શન, પછી જે કેલ્ફર છે અને ડેસીરોક્સ છે ટેબ્લેટ, એ સ્ટાન્ડર્ડ કંપનીની મોકલે, ભરતી કંપનીઓની આયા કરે છે અને એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી। એ પૈસા સરકારના પણ બેકાર જાય છે। ફેરેટીન ઘટવાના બદલે વધે છે અને જે બીજા ટેસ્ટો છે એ સરકારશ્રી તરફથી કરાવી આપવામાં આવે એ અમારી વિનંતી છે। અને આ જો જલ્દીથી એનું નિરાકરણ નહીં આવે તો અમે બધા વાલીઓ આ સાહેબની ઓફિસ પાસે જ અમે હડતાલ કરીશું। અમે બધા થેલેસેમિયા મેજર બાળકો છે। અમે અહીં ડેસફેરાલ ઇન્જેક્શન માટે આવ્યા છે કારણ કે અમારે 1-1.5 વર્ષથી ઇન્જેક્શન આવતા નહીં અને એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે। બધાને પર ડે 1, 2, 3 એવું લગાવવું પડે છે। એ બહુ મોંઘા આવે છે। 2100-2200ની કિંમત છે। બધાને પર ડે 1-2 લગાવવું જ પડે છે કમ્પલસરી। અને બીજી દવાઓ છે, કેલ્ફર છે, ડેસીરોક્સ છે, એ બી ખાસા ટાઈમથી અહીંયા આવતી જ નથી। અમે 1-2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં। અમે બહુ વાર અરજીઓ કરી છે, બહુ ધક્કા ખાધા છે અને RMO સર મળતા જ નથી અમને। અરજી નાખીએ, ડિમાન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મળતા નથી। એ કે ડિમાન્ડ નાખી તો ડિમાન્ડ નાખ્યા પછી બી કશું નિકાલ આવતું નથી। એટલે અમે બહુ પરેશાની ઊભી થાય છે। અમારે પછી દવા ના કરીએ તો અમારે ઓર્ગન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે। ધારો કે હાર્ટ, લીવર ફેલ, લીવરમાં પાણી પડવાનું, ડાયાબિટીસ। એટલે આજે અમે બધા સરને ત્યાં આવ્યા છે, હવે અમારે કરવું પડશે। અમે નહીં તો અમારે ભાઈ આ બહાર બેસવું પડશે હવે છેલ્લે એવું ટાઈમ આવી ગયો તમને। અમારા છોકરા છે થેલેસેમિયા મેજર પેશન્ટ છે, એ લોકોને આયરન ચેલેશન વધી જાય છે બ્લડ ચડાવવાથી। દર 15-15 દિવસે બ્લડ ચડે છે એટલે આયરન ચેલેશન એમનું વધી જાય છે। આયરન ચેલેશનની જે દવા આવે છે એ બજારમાં બહુ મોંઘી મળે છે અને ઘણા ટાઈમથી અમે લોકો અહીંયા રજૂઆત કરી છે પણ દવા અહીં અવેલેબલ થતી નથી। જે દવા મળે છે તે જે જરૂરી છે અમારે કોઈને દવા નથી મળતી। ભલતી કંપનીની દવા આવે છે જેનાથી છોકરાને પ્રોબ્લેમ જ થાય છે અને કંઈ અસર થતું નહીં દવાનું। અત્યારે તમારી શું માંગણી છે અત્યારે અહીંયા? અત્યારે અમારી માંગણી છે એક તો જે ડેસફેરાલ ઇન્જેક્શન કરીને આવે છે એ બહુ મોંઘા આવે છે, એ કોઈ બી બાળક લઈ શકતું નથી। મહિનાનો 10,000 થી 15,000 ખર્ચો છે જે કોઈના અફોર્ડ કરી નહીં શકતા। એ લોકો કોઈ બી બાળકો અફોર્ડ નહીં કરી શકતા। તો અમને તો મેઇન તો એ છે કે ડેસફેરાલ ઇન્જેક્શન અમને જોઈએ જે ઘણા ટાઈમથી આવ્યા નથી SSGની અંદર અને બધી જગ્યાએ ઇન્જેક્શનો મળે છે, અમને SSGમાં જ નથી મળતા। એટલે અમે રજૂઆત છે કે જેટલું થઈ શકે તમને વહેલી તકે અમને
સગવડ કરી આપે ઇન્જેક્શનની. ઓકે. અને એના સિવાય જે બીજી દવાઓ આવે છે, ડેઝીરોક્સ છે, કેલ્ફર છે, એવી દવાઓ નથી મળતી બરોબર. દવાખાનામાં. એટલે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જેટલું થાય તો અમારે કોઈ જલ્દીમાં જલ્દી અરેન્જ કરી આપે દવાના ઇન્જેક્શન.